શું ફ્રેન્ડ્સ, ક્યારે વોશિંગ મશીનમાં તમે બટેકા નાખેલા છે? એકવાર નાખી તો જોજો. આ રીતની સરસ ક્રિસ્પી વેફર તૈયાર થશે, જેમાં નથી બાફવાની, સૂકવવાની કાંઈ જ ઝંઝટ નથી. એકદમ દૂધ જેવી સફેદ અને ભાલાજીની વેફર આવે છે તેવા ટેસ્ટની વેફર બનશે. તો આપણે બટેકા લીધા છે, તેની છાલ હટાવીને આ રીતે સ્લાઇસ કરી લેવાની છે. તમને જે શેપ પસંદ હોય ચિપ્સનો તે રીતે તમારે સ્લાઇસ કરી લેવાની છે, પણ બટેકા મોટા જ લેવાના છે. જેમ જેમ ચિપ્સ તૈયાર થતી જાય ને તેમ આપણે તેને પાણીમાં ઉમેરતા જવાની છે. જો બારે રાખશું તો બટેકા કાળા થઈ જશે, એટલા માટે આપણે તેને તરત જ પાણીમાં રાખવાના અને લીંબુ ઉમેરી દેવાનું છે તે પાણીમાં, જેથી બટેકાની ચિપ્સ સરસ સફેદ જ થાય. હવે તેને 2 થી 3 પાણીએ સરસ ઘસીને ધોઈ લેવાની છે અને ચોખ્ખું પાણી ભરીને આપણે તેને એમાં આમનામ જ 10 મિનિટ માટે રહેવા દેશું. ત્યાં સુધીમાં આપણે શું કરવાનું છે? પાણી તૈયાર કરવાનું છે. તો એક વાટકીમાં આપણે 2 ચમચી જેટલું નમક લીધું છે, તેની અંદર પાણી ઉમેરીને સરસ મીઠાને પાણીમાં મિક્સ કરી દેવાનું છે. અને બધી વેફર હતી તેને આ રીતે એક કોટનના કપડામાં ભેગી કરી લેશું અને આ રીતે એક પોટલું વાળી લેવાનું છે અને આ પોટલાને વોશિંગ મશીનની અંદર આપણે ઉમેરી દેવાનું છે અને આ રીતે સ્વિંગ મોડ ઉપર પ્રોગ્રામ ચાલુ કરી દેવાનો છે. એટલે 6 જ મિનિટની અંદર બધી જ વેફર સરસ ડ્રાય થઈ જશે અને વેફર તૂટશે પણ નહીં. તમે જોઈ શકો છો વેફર ઉપર જરા પણ જાતનું પાણી લાગેલું નથી. તો વેફરને તળવા માટે તેલ ગરમ થવા માટે રાખેલું છે. તેલને સરસ ગરમ કરવાનું છે હાઈ ફ્લેમ ઉપર. પછી તેની અંદર આપણે વેફર ઉમેરી દઈશું. થોડી ક્રિસ્પી થઈ જાય પછી તેની અંદર આપણે જે પાણી તૈયાર કરેલું 1 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું છે. એટલે અંદર સુધી મીઠું ચડી જશે વેફરની અંદર અને વેફર છે તે સરસ ક્રિસ્પી તૈયાર થશે. તો આ રીતથી ફ્રેન્ડ્સ તમે વેફર બનાવશો ને એટલે વેફર છે તે ક્યારે પણ કાળી નહીં પડે અને એકદમ બજારમાંથી લઈ આવ્યા છો તેવી જ વેફર બનીને તૈયાર થઈ છે. અને ટેસ્ટ તો સેમ બાલાજીની વેફર લઈ આવીએ તેવો જ આવે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ખૂબ જ સરસ ક્રિસ્પી વેફર તૈયાર છે. આ વેફરને એરટાઇટ ડબ્બામાં ભરીને 2 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો ફોલો કરી લેજો.